છે તે પોલીસ પકડી જાય તો અલ્યા પોલીસ પકડી જાય તો હું વાંધો છે મારી માની છોકરા કશું નહીં આ ખાલી 2 દંડા મેલ છે અને 2 પટ્ટા મેલ છે શું કરવા દેવું નહીં આ મારી માની છોકરા કાળિયા ગટાઈ સરપંચ ને આ ગામમાં મારા આ ઘૂઘરા બંધ્યા છે ને આ તૂટી જાય ને તો સારું એટલા માટે દોડું છું બેસી ના દોસ મારે જો ખાલી હેડો કે મને પેલો પાછળ આવશે હું કહું છું તમે તો યાર અલ્યા ચોરી કરી છે નહીં મોમેરું લઈને નીકળવાનું હેડોક મારા ભાઈ હેડો આ બાઇક ચોરી તે મારું એ નોમ આવશો આમાં તો એ થોડું ઘણું આવે તો 1-2 પટ્ટા જ મેલે વધારે ના મેલે હોય પણ બાઇક ને કરશું હું બાઈક ને હવે કરશું તાર લેવું છે કે સસ્તા માલ દો ભાઈ મારા ચોરી નું બાઇક મારા ના જો હા અલ્યા ચોરી મી કરી છે ને એ પારકા ગોમો કરી છે તારું કનો માં આવશે મને અંગાત ભેળવ્યો છે ને એ મારે થોડું આ શું હાથો મોડા રહેવાનું એટલે પેલું અંગૂઠું આમ કઈ ના આવે હે એટલે વધારે ખાલી વધારે નહીં આમ ખાલી 2-3 પટ્ટા મેલક બીજું કોઈ ના કરે કરી દેવાનું બીજું કોઈ નહીં લઈ લે લેવું તારે મારા નહીં લેવું પૈસા ઓન શું કરશો કયો તો પછી એક કામ કર ડાયરેક્ટ સીધું જવા દે ડાયરેક્ટ વડનગર અમર થોડો દરવાજા કાળિયા ભંગાના એક ગણ એટલે એ ભંગારમાં ના લાય યાર અલ્યા પણ તને હું ખબર એક તો હું આજકાલની ચોરીઓ નહીં કરતો મારી માની છોકર હું જન્મ્યો ને તારનો ચોરી કરું છું પણ એને બાપરા એ પેલા હગાઈ કેટલી મહેનત કરીને બાઇક લાવ્યો કેટલા વર્ષનું સપનું એ બધું ના જોવા ચોરી કરવાની હું જોવાનું હોય વાત કરી સીધી વાત કરી ચોરી કરવાની પાછી એમાં બધું વિચારે ને કે ભગવાન નરસિંહ આ નરસિંહ માતાઓ આવશે ને આવું કરવાનું એ બધું ના જોવાનું શાંતિથી કાળિયા ભંગારને કણ હેડ મારી માની છોકર એ કાળિયો ભંગાર મારી માની છોકર આ કશું દેખાય તમે રમણ ભમણ કરીને મેકી દે 5 મિનિટમાં આનો કોઈ બોલતે જોવા નહીં મળે આપણે જે પૈસું આવ્યું મારે નહીં લેવો હાલું તને પણ હંગાતી તું છે હાલું કે તું ચલાવ્યું છે એટલે તો હું સલાહ ગુનો કર્યો યાર તમે પણ મને બરાવરાવશો પણ મને શું આવડે છે બે હું કંકોળાના હવાદમાં તમારા ઘાટ આવે ના હોત હું થોડો દોડો ઘૂઘરા તૂટી જાય તો ગોમમાં છે મારા છે ને આ એક તો આ નાટક જાય આ કાળિયા સરપંચ ને મારી માની છોકર આ ગઠિયા બધું મારા અંગાથી ઘૂઘરા બચી છે ચોરી મારે શું કરવા જવું કે તમારા વેવાઈ છે ને એ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હા એ મારું બાઇક લઈ ગયા છે ને પણ હું છોડવાનું નહીં હા બેઠા ભાઈ વાતોનો વરો કર્યા કર સુખ શાંતિ હેરવાનું કરો તમારી માની છોકરી બાઇક છે ને એનું ઘે મંડળે હાથમાં નહીં આવે એ વાઘુબા બાઇક ભંગારમાં નહીં આલતી ને અલ્યા એ મોણસ ને તમે ઓળખતા નહીં ભંગારમાં નહીં પાતારમાં ઠોસી બિહાર છે પાતારમાં આ સુધી મોટી મોટી સોળીઓ કરી કોઈ વસ્તુ હાથમાં નહીં આપવા દીધી નાના ગોમ ગોડું હોય છે ગોમનો સરપંચ ગોડો છે તેના પગમાં ઘૂઘરા બોજાય છે કેવો ચોર હશે કેવો ચોર હશે રહ્યો પણ ચોરને પકડતા એમાં આવડે છો એ ચોરી બીજે કરી હા પણ આ છે ને વયથી કરી દે ને એટલે અમે છોડીએ નહીં હા હું તમારે શું બાઈક આવવાનું આવતું તું હા આ તો વિશ્વાઈ આલ્યું ને દવાખાને નોમ લીધું એટલે બાકી હાલ લે એ તો કે કારણ ખુશી મને આવી ખબર હોત કે ચોર છે તો બે હવાય ના દઉં પાણી પીઓ પાણી પીઓ હવે અમે આવીએ છીએ ચલો ભાઈના ઘેર ચમ આવા ચોર હું એ ભાઈ વર્યા છે બાઈક ચોરી ગયા છે એમનું બાઈક લઈને જતા રહ્યા છે બકઈ કે પથરી તો બીમાર થકડી કરી અને બાઈક કોણ હાથમાં આવશે હાય હાચે બાઈક લઈને જતા રે બાઇક ચોરી ગયા મારું મોબાઈલ આલે પાછો એ તો હાલ દીધો મોબાઈલ તો મોવાનું તું હરાડો મુયા આવતા તારું કમ થી કણ બાઈક લેવા છે પાછો તું ચોરાઈ જાય એ કણ આ તારો બુટિયો ચોરાઈ જાય છે કણ શાંતિથી ઘેર તો કહેવાયા હતા એટલે આ વાતોનો વાળો કરવો છે પછી અડવું છે તમારે હા જી નકર પછી અમે એકલા જઈએ પાળી દઈએ કણ જઈ પણ એ તો વેચી માર્યું હશે અત્યાર સુધી તો ના હોય નહીં કો કહેવાય અરે વેચવું મારે એનો ફોટો ફોડી નાખીએ અમે ખબર નહીં ને હા જો હાચવી એ ચોર છે તમે મહાન ચોર છીએ હા એને ખબર નહીં અલ્યા બે આવું નહીં મારી માની શકે અલ્યા ઈ સાથે રમાય કે પેલી દુકાને હેડ અને ઈ શું વાળો તો અલ્યા પેલે થોડું ઠંડુ બંડુ કરીએ હેડ કે યાર તમે પોલીસને પકડાઈ દેવા માટે તો અલ્યા પોલીસ આમાં કશું ના કરે આ તો ચોરીનું બાઈક છે કોઈ ના કરે આ તો ભંગારમાં આલવા દો હા જય માતાજી ભંગારમાં આલવા દો વધારાનો બોલે કે વધારાને બધાને બોલે ખબર પડશે આ દુકાન હેડ ઠંડુ કરાવ તને થોડું આ ઘૂઘરા તૂટી જાય કે એટલા માટે હું એટલા જ નહીં રહેતો તમે મને પકડાવરાવશો યાર પોલીસ ભાગી જાય તમે બધું એ છોકરા બે ઠંડી બોટલ આલજે
હરખું રાખજો. પણ તને હાની બીક છે પણ હોની બીક છે તો બજારમાં લઈને આવ્યો છો યાર. અલ્યા ચોરીના કેસમાં કશું કોઈ ના થાય મારી માની છોકરાને મર્ડર કર્યું હોય છે મર્ડર કર્યું હોય તો વધારે થોડું બરફ ઉપર ઊંઘારી પટ્ટા મેલ્યું પણ આ તો બાઇકમાં તો કોઈ ને બે ત્રણ પટ્ટા મેલ્યું અને આપણે શું પકડાવું છે અત્યારે જઈને ખાલી બસ કાળો ભંગારે રહ્યો ને ચિકન જઈને ફટકારી મારવા તો સપલો બધો જુદો કહી નાખશે એ ક્યાં એક બોલ્ટ નહીં દેખાય આપણો આ બાઇકનું લેવા ફટાફટ હરખું રાખજો. તોડવા તો સારું રાખો પણ આમ બધાને ખબર પડે તોડવા માટે તો બાઇક પાછા દોડશો બાઇક ઉપર ના બેસી જાઉં પેલા સુવિધા છો શક ના પડે. હા ત્રણી પોલીસ વાળા જેવા લાગે છે સીઆઈડી જ નહીં હા? કહેજે ઓહો મને એવું લાગે છે એટલે બેઠું નહીં પીવી એટલું. કાકા પૈસા હા પૈસા પૈસા વાંચે પોકાડો વાંચે પોકાડો આ ચાલે બધું હા આ ચાલે ના શું થાય બધું થાય અત્યારે તો જે સલાબુ એ થાય એ હું નહીં આ ઘૂઘરા તૂટે એટલે બસ ઘણું થઈ ગયું મારે બે હું નહીં યાર પણ તમે પણ યુ ટર્ન હજી કેટલા દવાન છે? યુ ટર્ન માર કે હજી કેટલા દવાન છે? બસ વાંચી વધારે નહીં 1.5 કિલોમીટર જ છે પણ બેસી જાઓ તો હા આ ઘૂઘરા તૂટી જાય મારી માની છોકન આ તો લોકો આ ઘૂઘરા સંભાળ એની ગાડી પોલીસની હોય એવું લાગે છે. ઓય વળી જા એની ગાડી હોય એવું લાગે છે. વાહ ટર્ન માર કેવું ટર્ન માર યાર જો સાલુમાં બધા ટન મરાવરાવો છો. ટર્ન માર કોણ દવા દઉં? કોણ દવા દઉં ચોક? અને આમ ગાડી આ ઘૂઘરા બંધાય તો મારી માણી છગન આખા વડનગરમાં ખબર પડાવી દીધી છે કે આ કડવો છોડ છે બસ દવાન થાય છે બસ. બેસી જાઓ તો અલ્યા હું વો કરે તો શાંતિ રાખો તો ઠંડુ કરીને ઓહો મજા આવી જાય કા ઓહો બસ હવે કાળું બંગાળે નીકળ જઈને બસ ખાલી વેચી જવાનું છે આપણે કેટલા દવાન નથી. એ જોડ એક તો પડી જાય તો બીજું કા એ દોડવાનું કર તું કઈ ચિંતા કરીશ છે પથ્થરો દેવા પડે, પથ્થરો દેવા પડે. દાદે લઈ દો. દાદે દાદે એ તો પૂજા ખોશ દાદે અને આ કળવાભાઈ, હા આ એક તો પટી નહીં થાય બીજું શું ઊભું કરી પાછું? અલ્યા પણ હું ખાવ તને ખબર નહીં પડતી તારો ખા આ મોબાઈલ વેચી તો ઠંડાના તો કાઢવા પડશે ને ત્યાં પણ પેલો શેરડી છોકરો જોતો આવતો ખરી યાર. એ વાતો છે થોડા સંપર્ક રહી ગયો મારા શેરી સુધી આવતા તું ખાલી બસ કાળું ભંગા નહીં જવા દે ફટાફટ આ વાયરનું કામ કરવાનું જવા દે તો પણ ભાઈ એટલું યાર ભાઈ યાર. અલ્યા તું ભંગીના ફોન જેવું ઓફિસ પેલો પાછળ આવતો થાય મોટો. કોઈ આવું નહીં જવા દે આ વરણ ને તમારા બેટો. સીલ મારેલા છે. અલ્યા સીલનું બિલ તૂટી જાય ને તો મારી માની છોકરી આખા ગામમાં ને મારે ચોરી કરવાનો મેળ જ નહીં પડતો આ ઘૂઘરા બન્યા થાનના શું જવા દે બધા આવી ગયા આ વળકમાં છે જોર જોર કઈ પગ પછાડો હા એટલે તૂટી જાય. એવું જ કરવું છે ને જોર તૂટી લે યાર, પાકો સીલ મારેલો છે. પાકો સીલ મારે જ મને ખબર છે સરપંચને મને ખબર છે પણ આ ઘૂઘરા એક વાર તૂટી જાય ને તો મારે પહેલા જે ચોરી કરતો હતો ને એ રે કમ્પ્લીટ કોમ થઈ જાય કોઈને ખબર ના પડે આ તો છે જો ચોરી કરવા જાઉં ને
તરત મારી માની છો તો ઓનો ઓળ કરજો પેલા આવો આવી ગયું ઓનો ઓળ કરો આવી ગયું જોજો પતા બજાર છે ચિકન હેડ ને કદાચ પોલીસ હા એ તમે યાર મને માર ખવડાવો. ઊભો થાવ ઈ છો જાય છે તારો કોઈ સીઆઈડી ની પોલીસ મને ખબર છે તારે હાદી ગાડીમાં ઢેર ફટાફટ કાઢ્યા પણ એ તો થઈ ગયા છે તમે બેસી જજો યાર હા સાહેબ આ બે ભાઈ બંધ સા પોણી કર તમે બેસી જજો તું હેડવાન ખર્ચો એકાઉન્ટ આજે આપણે દોડ કરી મને યાર બસ હોય હા બસ આ આવી ગયો કાળું ભંગારનું આટલા કારખોન બસ આટલા બસ એટલે બીજા બંધ જલ્દી ફટાફટ હો શાંતિરાજ કે બોલો કાળું ભંગાર બોલો ઘણા દાડે તો મેર આવ્યો છે હા બાઇક વેચવાનું હતું ભંગારમાં તે હાલવા આવ્યો છું લેટજો ફટાફટ મારા મોડું થાય છે અરે ભાઈ હો હાલ દેવાનું એટલે નવું નક્કોર છે ને બાઈક તો નવું નક્કોર છે પણ શું કરે મારા છોકરો કે છે ના રી હોનો છે કે મારે આવું ના જો બાપા તે મૂકો તને હવે ભંગારમાં હાલ દઉં જે આવ્યા હોય અલે વિચારવા ના હોય તો હું વિચારમાં પછી ભંગાર કરી રહ્યા તને આ બધું આ રિક્ષા મેં નહીં આલી ફટ લઈને તમને મેં કીધું હતું ફટ લઈને કીધું હતું કે આટલા એટલે આટલા આ રિક્ષા મેં આલેલી છે આ એંગલો આલેલી છે સરપંચ કોણ છે? સરપંચ જો આ શું છે આવેલી આ સરપંચ મારી એ કળવા ભાઈ તમે યાર મને માર ખવડાવ્યો પણ આ ચોથી ઘટ્યો હોય કાં આને ચાલ્યા હાલી કરો બાલી તો કે અલ્યા કાર્ય રાખવું હોય છે હાલ એકર રે બેક તો ગામનો સરપંચ લોહી પી જાય છે ને તમે બંગારી પૂછ્યા બાઈક એક વાર શું किसी का नाम तो नहीं देखा हाल कर रहे क्यों तो આવાજ ભોગવ્યો હોય એવું નહીં લાગતું હે ઓ તારી અલ્યા આ તો આપણો માણસ છે પેલા ઓળખ્યો સરપંચ ઓ તારી અલ્યા આ તાટલા ઘૂઘરા બોધ્યા છે તો હજુ છે હા ભાઈ ના આવી તો કાં હે કળાભાઈ જ્યાં મરી જા પકડાઈ જા આરે નેકટ આરે ઓય સારા ઉસા આટલે ઉભો ઓય બોરે સરપંચ હે મારી ભૂલ થઈ ગઈ પૈસા બે મારી ભૂલ થઈ ગઈ ને જે હોય હું તમને સાચું કહી દઉં પણ મને કોઈ ના કરતા ભૂલ ચાલુ કરી દે મને આ કળવો ખરો ને એના બે ભાઈ તું યાર ભાઈ ની ખબર કાઢો એના કાંઈ ના બે ભાઈ ના એક કંકોળો વેણવાના બોંદા લઈ જાઓ ને પણ ઉગ્યો જ નતો ને સરપંચ ઉગ્યો નતો પાછા આયા બાઈક ઉઠાયો વાટમાં એક ફોન ઉઠાયો ને તો એ બે ભાઈ ના જે ફોન ઉઠાયો कनु से ले बाइक कनु सा એ તો થી બે ભાઈ ઉઠાઈ લાય बाइक कनु सा आ तापला सजा करी जा તું આઈ સુધરતો નહીં ओ माय ગોમમાં મેલી દીધું बार गोम में जई जई चोरियो करछी કર શરમ કર હું ના પાડતો તો એ તો કાલ મેં કીધું પાછું હું આ સાધન બાધન મળતું નતું કે કોને આવડતું મને નતું આવડતું હજુ તો બોનો કાઢે છે હજુ તો બોનો કાઢે છે ચોરીઓ કરે છે ને પાછું બોનો કાઢે છે તારે હું હતું સરપંચ હું તો જે હોય આ બધું હાસું કરી દીધું હું નિર્દોષ છું યાર કશો વાંધો આ નહીં. છેતરી લઈ ગયો તો છેતરીન હો લઈ જો ઓને પગ પહેરાય ને હવે આમ તને પહેરાવું એ. હેટ ઘૂઘરા ઓ ઘૂઘરા હું તને નતો કહેતો કે તું મારા પગે ઘૂઘરા વરગાડ્યા વગર નહીં રહ્યો આયો ને જો મૂર મની શું મોહક પાછા
ભંગારમાં બારોબાર વેચવા આયા હારું એ કહેવા તો આ તો ઘોઘરા કપાવ ના હા હું નિર્દોષ છું ગોમમાં હેડો તમે ખાલી ગોમમાં હેડો એમાં શિવ લાગશે હેડો મારો કા કુતરા બોધવા છે અને બાઈક છે આ સરપંચ રહ્યો ને આ બધાને કહું છું આ સરપંચ આવો તમને કહું છું મારા સમુદ્ર હું પકડી ગયો એટલે મારે સમુદ્ર જોવાનું હેડો આ પકડાવું છું હા પકડી ગયો તું મારે માની છોકર મારો તો વિચાર હતો ને આ પડી ને વેચવાનો હતો આ પડી એને વેચવાનો હતો પણ મારી માની છોકર હારીએ પછી રોડ ઉપર દોડે ના કા પડીને જવું છું તાજુ તો આવે બજારમાં હોય શું થઈ ગયું આ કેટલા રે હેડ કે અને ઓય શું લા લે બાપુ ભાઈ આ તો મારા વેવાઈનું ઘર છે હા કાવું છે આ તો મોટો બંગલો તોડી પડ્યો છે અરે બંગલો નહીં આવો તો મારી માની છો મુંબઈમાં તાજમહેલ પાસે બીજી હોટલ બનાવી છે સાની ચોરી કરી તાણ આ જે માટી ખડી ને એ ચોરી ઓહ. અંદરનો સિમેન્ટ ચોરી લોખંડે ચોરી આ જુઓ આ બધું સાઉન્ડ છે ને આ બધું ચોરીનું એટલે પણ આ તો બધું ડીજે ને છે ને બધું અલે રાતમાં ડીજે વાગતો અચાનક બંધ થઈ જાય કે ફોક્સ છૂટી ગયો પણ ચોરી થઈ ગયું હોય એ તો વળી જે રીતે આ લઈ લઈએ એવું ડીજે ને બીજે બધું ચોરી કરી દે હા તો એમને તો પગ ઉઘરા બંધ જાય છે આવો ચોર છે મારો વેવાઈ એક નંબરનો છોડ ખતરનાક તાણ હું પણ બાપુજી છોડીએ નહીં હોય મેં મારા બાઇકમાં 5 લીટર પેટ્રોલ હતું મારે હા ઓ પેટ્રોલની શો પથારી કરો છો તમે બળી મરવું છે તમારા 5 લીટર પેટ્રોલ 500 રૂપિયા હોય ને 50,000 નું બાઈક છે એ બોલા બાઇક જોતો 50,000 નું ને આ જો બુદ્ધિયા લટશે મેં પેટ્રોલ તો ખરું કે એમાં તમારી હાઈટ વધતી નહીં કશો હતો ને અમારે હાઈટ ના વધતી હોય પણ તમારા વેવાઈની હું હાઈટ વધારી જો હા હા એ તમે જો મને બૈરા મેલો જો તમારો વેવાઈ ચોર વેવાઈ બનાવ્યો છે ને ના પાડી પણ અમે મોબાઈલ પાડી દીધો મને યાર બાઈક પણ એ લેવા વખત કીધું હોત કે ઓને આ મોડે છે સોરે છે તો મેં ઈ જ ટોટિયા પાકી નાખોત ખરેખર પણ તમે શું પાયું છે બધું અન તો કો ડાયા તમે થઈ જાવ આલી ચચાવી એ તો આવશી હોય તો એટલે મને ખબર નથી આ વાતની કે આવો સોર પાક્યો છે કે હું ચાવી હું કોઈ પોણીએ ના પઉં મારો વેવાઈ તો ડેન્જર છે ભાઈ ટીણિયા મારી માની છોકરા સોળી કરીને તો પોથરી તો છોકરો ભેગો કર્યો છે શું વાત કરો છો? તાણે લેડીઝ બની જાય ને બૈરું બનીને તો ગુગરા બુગરા ખખાતો થાય હાટલો હાલો ઢીને કોથરા બંધી અને મુઠ્ઠીઓ વાળીને ઘરમાં ગાળી દે છોકરાનું કરવાનું પાછું છોકરાને ભીખ મંગાવવાની શું થાય? એ તો બીજો ધંધો થયો તાને છેલ્લા રૂપિયા ભેગા કર્યા છે આ આડાવાળા ઘણા ધંધા ચાલુ કરે છે ઓને અરે જમીનના અંદર તો એસી મેલ્યો છે આ બંગલામાં ઓ બાપ રે જમીનના અંદર પગની પોની સીધું અહીંથી એસી ચાલુ થાય ને એ માથાની સોતી ઉડી એસી આવે ઓહો આ તને સારું જ નહીં કહ્યા સોળ તો એક નંબરનો મારો તમારે વ્યવહાર પણ વેવાઈ જબરો મળ્યો છે હો તમે વેવાઈ જબરો હાર્યો છે પણ માર ખા છો હો અલ્યા પણ આજ ભાઈ માર ખા રહ્યો ગમે તે કરો હા એ મારા માર મનથી કે પેલા ચોર 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 કરતા હતા વેવાઈ સોર થાય વેવાઈ સોર થાય મારા મનમાં કે મોર છે હા. હું કરીએ ભાઈ એ તમારો વેવાઈ પણ અમાર માટે તો સોર છે તમે હા. બધું ચોરી કરેલું જ છે આ બાઈક તો પરાઈ ચિંતા કરશો ને હું આવ્યો છું ને ગાત એ આજ નહીં તો કાલ તો ઘેર આવશે કે આપશે હા પછી જવું જ નહીં. આવતી જવાનું જ નહીં તમારી જે બોલજો બોલી મર્યાદામાં રહેજો મર્યાદામાં રહેજો સોર નહીં ઓને તો મારો ઘેર વિશ્વાસઘાત કર્યો છે આ મોડા છે તો એ ચોર ભલા રહ્યો પણ એ મારા ગામનો છે ગમે એવો રે કરવા ભાઈ મારી માની જો સરપંચ ખરો મત આરેલું કોમમાં હા. આવ્યું બસ આવી લીધા આ ઘેર ચોરી કરી છે બેને હા એ ચોર ગમે તે ચોરી કરી હોય પણ વ્યવહાર મોરો તમે કોણ છો સરપંચ છું સરપંચ હોય તો મને બાઈક લઈ આલો તને હડો મારું ચોરી ગયા છે રે ઓ તારી હા એટલે તમારું બાઈક છોડ્યું હા મારું જ છે અમારો સરપંચ ખરા મારા બેટા ઓ પણ હું તો નિર્દોષ છું સરપંચ હું તો કંકોળાની લાલચમાં ગાજ્યો તો બે ચોર છે ભાઈ આબલું કાઢી આ તમારા રહી ગયું ને કમળે ભંગારીઓ જુદું થઈ જત મશીન બધો વાતેરો હુંડી કાઢ દેતો શું છે ભંગારમાં વેચવા લઈને આયા હતા સમ આ તો વાઘુજી મુઈ બેઠો તો તે વળી રહી ગયું
જો શું થયું ભાઈ? શું સર- આ પેલો સર- કાળું લઈને આવજો હા? આ લઈને આવજો ભાઈ સરપંચ અરે, એ પેલું ભાઈ એ ખાઈ તો એ કાળો ભંગાના એકણ મૂકવા અમે લઈ જતા અમને સાધન નતું મળતું કે ઓળખું છું સારી રીતે આ એમને નહીં પહેરાય તાણે એટલા મારે જતા નહીં કરવાના હો સરપંચ હો. પેટ્રોલ થઈ રહ્યું જોઈ લે એ રિક્ષા કા તું મારે 5 લીટર પેટ્રોલ છે ને કાઢી લીધું પેટ્રોલ હે હવે બાઈક આવી આમ હું બાઈક આવી એ રાખો કે પેટ્રોલ નું પેટ્રોલ નું ક્યાં વગર? દોરી નું કા લઈને આવ્યા તમે મળો બાઈક આવરે છે મોટારી પણ આ ભલા મોણે ઈ કીધું હોય તો હું ચલવીને લાવો તે એટલા બધા ઈ દોરીને લઈને આયા એ તો બંધ કરીને બધું આ દોરી લઈને આવ્યો મને તો સરપંચ સાહેબ હે હું નીકળું તા. હા જો મેમો છે ઓ અમાર ગોમના છે ભંગાર વાળા કોણ છે ભંગાર લી છે હા, બા. પણ ઘરવાળો બી મને કયો કે જોયા જોણ્યા વગર કોઈ વસ્તુ લેતા ને કોકદાળ ફસાઈ જાય આ રીતે હગા તમે હું માનો છો આ બેને તમે હું મને મોળો જ મન નહીં છીએ મને હું કર્યો તો ભેગો તું એ આઈ ગયો આજથી આ એમને ઘૂઘરા બોધ્યા છે અમાર ગામમાં 500 ઘર છે પણ 500 માં એક કે ઘર બાસી નહીં મેળ્યું આ માણસ બધો ચોરી કર્યો છે હું નહીં એ તો બધી સમાચાર મને મળી ગયા બરોબર છે Yeah. આ ઘર બનાવીને ચોરી કરીને બધો સિમેન્ટ ને રેતી લાવે બધી સમાચાર મળ્યા છે મને હા તમારા મજૂરીનું કોઈ વસ્તુ નહીં તમે અને હા, એટલે. કોથરી છોકરો લાયા છો કે ચોરીને હા? હા તમે જે ભણવા મેં લેવા આયા છો ને એ લઈને રવાના થો તમે ત્યાં ખરો કે તારી જાણ પટી ગયું આપણે ત્યાં ખરો તમે છે ને હવે જે બે ચોર છે એ ભાઈ કરતા શરમ આવે છે. પણ ભાઈ ભાઈ હું ખાલી લઈ જાઉં ખાલી ત્યાં સુધી કહું બસ સ્ટેન્ડ સુધી જઉં એટલે લઈ હું જાઉં ઘણી વાર જતા રાજ્યો પર ચોરી કાંડ તમારે શું આવે છે? મોબાઈલ શરૂ કર્યું બાઇક શરૂ કર્યું આ તમારે શું પત્રીજો છે પત્રીજો લગભગ 45 પર જોબ થઈ ગયું તમારું એ નહીં આવતા ના આવે નકર ચોકલે ભાગી નાખે હું છોકરો છોડો હા એ સજા હું કરું છું ભાઈ કહેતા શરમ આવે હા, આજે મારી માની છોકરાને હવે ઘૂઘરા નીકળે નેકળ્યો નહીં એક બોધે તો ને એક ના આમ બે ન એ સરપંચ યાર આવું ના હોય યાર આ સજા છે તમારી આખા ગામમાં ખબર પડી જો કે આ બે ચોર છે અને આવાજી ખબર પડે છોકરા લગન નહીં થયો સરપંચ વિચારવું પડે મોણ સિયા મોણ અંગાત ફરો છો હું નતો કેતો યાર તું યાર મને ઘૂઘરા બોધાયા વગર ની બેડા મારે ઘૂઘરા આઈ ગયા પગો આમ ઠનંગ કરીને ફરો જો ચોરી કરો બે જણા આ એ ભાઈ આ તમારી સજા છે જો આ છોડી દો કે પેલા વિચારવું પડે આ બાઈક ને બાઈક તો કંકોડો લેવા જતો હંગાતી અમુક કંકોડો બે જણા હંગાત જ બેન જો અમુક કરો હા હા સરપંચ આવજો વે ભાઈ તમે બે હો મારી નાની છોકરાને એ મારે ખખડા ચાલ્યા એ તો ખખડામાં શું જાય છે વે ભાઈ બે હું થોડું ખાવાનું બનાવી નાખું વાપરો હોય ચોરોનું ઘરનું ખવાતું હોય છે અરે વાપરો કે હજુ વાપરવું નહીં તમારું શું અગા લેવા ખાવા વગરનો આ ગુગરો વાળો થઈ ગયો એ દાળ તંદૂરી રોટલી ઉપર ચોળ કંકોડો લેવા આવ્યો કે યાર હું તો કંકોડો લેવાઈ ગયો છે ને તારો બળવા એ ડોસીની કંકોડીનો વેલો થઈને સરપંચ સુટ્યો છે ટીકલી વાયલે જ છે પાછું કાલે જ ઉઠાવી બે ભાઈનું વોઇસ સેટ કરું કે લેજો પ્રીતમ પકડું પેલું હાલો હાલો કરજો પેલું જ્યાં જ્યાં ગુગરા ખામી છે જેના જેના ઘૂઘરા ખામ છે ને ભાઈ કેતા શરમ આવે તા આ ઘૂઘરા ઓછા ખખરી દે મો ઘૂઘરા વગાડજો રીધમ બીધમ તમારો પાત્રો અવાજ થાય દાદો. ચોળો ના ચોળો પેલું કરું છોકરું કોળિયા મેં ઓ નવું ચોરી હું કહું છું તમારી ભાઈને ઘૂઘરાવાળા કહી દેવા છે ટાઈમ આવશે થી હોને કઈ નાખશું મારી માની છોકરીને પૂછી દો હેલો હેલો તારા વાજે જો ના મારે ઘૂઘરા થઈ ગયા મારા ડોશી યાર હમણાં મને પહાડ પર છે કોઈ ના તમે તો ઘૂઘરા તો ખખડી જશે અને ખખડવા દે તો મારે મારી છોકરી આ નહીં તો કાલ કાલ તો દિલ્હી જાઉં છે મારી માની છોકરીને ચોરી કરવા દિલ્હી જાઉં છું